અમદાવાદના પોશ વિસ્તારમાં આસારામના પોસ્ટર લાગેલા જોવા મળ્યા। બોપલ આંબલી રોડ પર પોસ્ટરો લાગતા ભારે વિવાદ ઊભો થયો। વેલેન્ટાઇન ડેના બદલે માતૃપિતૃ પૂજન દિવસની જાહેરાત કરવામાં આવી। 14 ફેબ્રુઆરીએ ઉજવણી કરવા પોસ્ટરો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। મોટેરા આશ્રમ ખાતે કાર્યક્રમ યોજવા માટેની તૈયારી પણ કરવામાં આવી રહી છે। વિવાદિત સંતના પોસ્ટરો જોઈ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વધુ એક વખત ઢોંગી આસારામના પોસ્ટર લગાડવામાં આવ્યા છે। અમદાવાદના પોશ એરિયા એવા બોપલ આંબલી રોડ ઉપર જોઈ શકો છો કે જે આસારામ બાપુના પોસ્ટર લાગ્યા છે। આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે ક્યાંક આસારામ બાપુ પોતાની છબી સુધારવા માંગતા હોય તેમ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને આ જે પોસ્ટર છે તે 14 ફેબ્રુઆરીએ જે કાર્યક્રમ યોજાવાનો છે તેના કારણે લગાડવામાં આવ્યા છે। માતૃપિતૃ પૂજન દિવસના જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે। બોપલ આંબલી રોડ ઉપર આવેલી વિવાદિત જગ્યાએ કબજો લીધા બાદ 14 ફેબ્રુઆરીના આ કાર્યક્રમમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં માતૃપિતૃ દિવસના સંદેશ સાથે આસારામના ફોટાવાળા બોર્ડ દેખાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ પણ શરૂ થઈ છે। આ બોર્ડ આસારામની છબી સુધારવાના પ્રયત્ન રૂપે લગાડ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। અમદાવાદના મોટેરામાં આવેલા આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જે જગ્યા છે તે સરકારી જમીન હોવાના કારણે રાજ્ય સરકાર તે જમીન ખાલી કરાવશે। તેના ઉપર કોમનવેલ્થ ગેમને લઈને જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવશે, પરંતુ તે પહેલાં આ જે બોર્ડ છે તે બોર્ડમાં આસારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે આસારામ આશ્રમની જે જગ્યા ખાલી કરાવવા માટે પણ હાઈકોર્ટને સૂચન કર્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે જગ્યા ખાલી કરાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ હવે જ્યારે આશ્રમનું ડિમોલેશન કરવામાં આવશે તે પહેલાં જ આ જે પોસ્ટર છે તે અમદાવાદના સૌથી મોટા એવા પોશ વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે અને ધરણીધરમાં પણ લગાડવામાં આવ્યા છે। ત્યારે હવે આ પોસ્ટરોને લઈને અનેક જે ચર્ચાઓ છે તે પણ શરૂ થઈ છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।